નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેન ધ વોઇસમાં લાસ્ટ ટોપિક પર છીએ. ચેન ધ વોઇસની અંદર આપણે દરેક કાળના અલગ અલગ વાક્યો, એમાં હકાર વાક્યો, નકાર વાક્યો, પ્રશ્ન વાક્યો, હુવાળા વાક્યો અને WH વાળા વાક્યો જોઈ લીધા છે. એ બધા વાક્યો આપણે જોયા. હવે આપણે પેરેગ્રાફ જોવાના છે, કેમ કે ધોરણ 9 અને ધોરણ 10ના દરેક પ્રશ્નપત્રિકાની અંદર તમને ફકરાના સ્વરૂપમાં ચેન ધ વોઇસ આવશે. આવી રીતે એક ફકરો આપેલો હશે અને પછી નીચે લખ્યું હશે સ્ટાર્ટ લાઇક ધીસ, અને આ એક લીટીનો જવાબ તમને કરીને આપ્યો હશે. એના પરથી તમારે ઓળખવાનું કે મારે આ ફકરામાં શું કરવાનું છે. બરાબર છે? હવે જુઓ, આ ફકરો આપણે વાંચીએ. સૌપ્રથમ, ધ માસ્ટર કોલ્ડ હિઝ સર્વન્ટ, હી ગેવ હિમ ધ કીઝ, ધ સર્વન્ટ લોકડ ધ કપબોર્ડ, હી પુટ ધ કીઝ ઓન ધ ટેબલ. બરાબર? હવે અહીંયા મેં જવાબ લખી દઉં છું. પહેલાં તો હિઝ સર્વન્ટ વોઝ કોલ્ડ બાય ધ માસ્ટર. હવે આ લીટી પરથી તમારે ઓળખવાનું હોય છે કે આમાં મારે ચેન ધ વોઇસ કરવાનો છે. જો હિઝ માસ્ટર વોઝ કોલ્ડ બાય ધ હિઝ સર્વન્ટ વોઝ કોલ્ડ બાય ધ માસ્ટર. તમે જોઈ શકો છો અહીંયા આ સબ્જેક્ટ છે, કોલ્ડ વર્બ, હિઝ માસ્ટર શું છે વિદ્યાર્થી મિત્રો? ઓબ્જેક્ટ છે. હવે આ કોલ્ડ જે ક્રિયાપદ છે એની ઈડી પ્રત્યે છે, એટલે આ કયો કાળ ગણાયો? સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળની અંદર બે ટુ બી, વોઝ એન્ડ વર. બરાબર? વોઝ અને વરનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો હિઝ સર્વન્ટ એક જ વ્યક્તિ છે એટલે વોઝ કોલ્ડ બાય માસ્ટર. હવે જુઓ બીજા વાક્યમાં, હી ગેવ હિમ ધ કીઝ. હવે આ વાક્યની અંદર તમે જોશો તો હિમ અને ધ કીઝ આ બે ઓબ્જેક્ટ છે. આ પણ એક ઓબ્જેક્ટ છે અને આ પણ એક ઓબ્જેક્ટ છે. કોઈ પણ એક જ ઓબ્જેક્ટને આપણે ટાર્ગેટ કરવાનો છે. તો આપણે શું કરીએ? ધ કીઝ એક કરતાં વધારે છે એટલે શું આવશે? વર. ધ કીઝ વર ગેવનું શું થશે? ગિવન ટુ હિમ બાય હિમ. જુઓ, બરાબર ધ્યાન આપો. આ ધ કીઝ પછી વર, આ ગેવ છે એનું ગિવન કર્યું મેં, પછી આ જે બીજો ઓબ્જેક્ટ છે એને જોડવા માટે અહીંયા શું લેવામાં આવ્યો? ટુ લેવામાં આવ્યો. શું લેવામાં આવ્યો? ટુ. ટુ હિમ બાય હિમ, ફૂલ સ્ટોપ. પછી જુઓ, ધ સર્વન્ટ લોકડ ધ કપબોર્ડ. ધ કપબોર્ડ ઓબ્જેક્ટ છે, ધ કપબોર્ડ. તો સૌપ્રથમ શું લખીશું? ધ કપબોર્ડ વોઝ, લોકેડનું લોકેડ જ આવશે, લોકડ બાય ધ સર્વન્ટ, ફૂલ સ્ટોપ. હી પુટ ધ કીઝ ઓન ધ ટેબલ. જો હી શું છે? સબ્જેક્ટ. પુટ શું છે? વર્બ. ધ કીઝ શું છે? ઓબ્જેક્ટ. ઓન ધ ટેબલ અન્ય શબ્દ. બરાબર? તો સૌપ્રથમ આપણે શું લઈશું? ધ કીઝ. શું આવશે? વર. પુટ બાય હીનું શું લખશો? હિમ. ઓન ધ ટેબલ. અહીં આપણો આ ફકરો પૂરો થયો. આટલા ફકરા કરવાના તમને 2 માર્ક્સ મળશે. અને દરેક વિદ્યાર્થીએ આ પ્રશ્ન પણ નોટમાં લખવાનો અને એનો જવાબ પણ લખવાનો રહેશો, એટલું ધ્યાનમાં રાખવું. હવે આપણે લઈએ પેરેગ્રાફ નંબર 2. જો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો, ધ બોયઝ વિલ બાય ટોયઝ ટુમોરો, દે વિલ પે મની થ્રુ અ ક્રેડિટ કાર્ડ, દે વિલ ઓલ્સો રિસીવ અ બિલ. દરેક વાક્યની અંદર વિલ છે, તમે જોઈ શકો છો. બરાબર? એટલે આ સિમ્પલ મોડલ એક્ઝ્યુલરીવાળું વાક્ય છે. અને સિમ્પલ મોડલ એક્ઝ્યુલરીવાળું વાક્ય હોય એટલે એ વાક્યની અંદર આપણે શું વાપરવાનું? બી વાપરવાનું. શું વાપરવાનું? બીનો ઉપયોગ કરવાનો. ચાલો,
બોયઝ વિલ બાય ટોયઝ ટુમોરો. બરાબર, આ ટોયઝ બોયઝ સબ્જેક્ટ, બાય વર્બ અને ટોયઝ ઓબ્જેક્ટ. તો સૌપ્રથમ આપણે શું લખીશું? ટોયઝ. પછી મોડલ જે છે તે મોડલ કયો છે આપણો? વિલ. પછી બી, ટોયઝ વિલ બી. બાયનું શું આવશે? બોટ. ટોયઝ વિલ બી બોટ બાય બોયઝ ટુમોરો. બરાબર. દે વિલ પે મની થ્રુ અ ક્રેડિટ કાર્ડ. અહીં તે શું છે? સબ્જેક્ટ. પે શું છે? વર્બ. મની શું છે? ઓબ્જેક્ટ. સૌપ્રથમ શું લેવાનું? મની. પછી વિલ. પછી આવશે બી. પેનું શું લખશો? પેડ. બાય. ધેનું શું લખશો? ધેમ. થ્રુ અ ક્રેડિટ કાર્ડ. આગળ દે વિલ અલ્સો રિસીવ અ બિલ. દે સબ્જેક્ટ. પછી રિસીવ વર્બ. અ બિલ ઓબ્જેક્ટ. પહેલાં શું લખવાનું? અ બિલ. પછી શું લખવાનું? વિલ. અ બિલ વિલ બી. A bill will be also received by. ધેનું શું લખશું વિદ્યાર્થી મિત્રો? ધેમ. અહીં આપણા આ બે ફકરા પૂર્ણ કર્યા છે. બરાબર જોઈ લેજો, વ્યવસ્થિત લખવાનું છે. હવે ફકરા નંબર 3ની ચર્ચા જો ધ્યાન. We should protect trees. We must not cut them needlessly. We would not get enough rain without them. Will you plant a tree in a year? વાક્યની અંદર જો અહીંયા શુડ, અહીંયા મસ્ટ આવ્યો, અહીંયા વુડ આવ્યો ને અહીંયા વિલ આવ્યો. એટલે આ ફકરો પણ શેના પર આધારિત છે વિદ્યાર્થી મિત્રો? મોડલ એક્ઝ્યુલરીઝ પર. અહીં પણ આપણે બીનો ઉપયોગ કરવો પડશે. બરાબર, ચાલો. તો વી શુડ પ્રોટેક્ટ ટ્રીઝ. વી શું છે? સબ્જેક્ટ. પ્રોટેક્ટ વર્બ અને ટ્રીઝ ઓબ્જેક્ટ. સૌપ્રથમ લખીશું આપણે ટ્રીઝ. પછી મોડલ શુડ બી. પ્રોટેક્ટનું શું આવશે? પ્રોટેક્ટેડ. પ્રોટેક્ટેડ બાય. વીનું શું લખશો? અસ. હવે વી મસ્ટ નોટ કટ ડેમ નીડલેસલી. આ ધેમ ઓબ્જેક્ટ છે એટલે અહીંયા શું કરવું પડશે આપણે? દે. પછી મસ્ટનું મસ્ટ, નોટનું દે મસ્ટ નોટ, પછી લખવાનું બી. નોટ પછી બી આવશે. દે મસ્ટ નોટ બી કટનું કટ બાય. વીનું અસ. નીડલેસલી એ અધર વર્ડમાં આવશે વિદ્યાર્થી મિત્રો. નીડલેસલી. હવે વી વુડ નોટ ગેટ ઇનફ રેન વિધાઉટ ડેમ. આ જે ઇનફ રેન છે ને એ આ વાક્યની અંદર ઓબ્જેક્ટ છે. તો આપણે લખીશું ઇનફ રેન વુડ નોટ બી. ગેટનું V3 તમારી જાતે લખવાનું છે અહીંયા, એટલે હું જગ્યા છોડું છું. હવે થોડુંક તમારે કરવાનું. ઇનફ રેન નોટ બી. પછી આ જે ગેટ છે એનું V3 તમારે અહીંયા જાતે લખવાનું રહેશે. બરાબર. બાય. વીનું શું લખશું વિદ્યાર્થી મિત્રો? અસ. પછી અહીંયા રહી ગયું વિધાઉટ ધેમ. એ આપણે લખવાનું છે વિધાઉટ ધેમ. ચાલો. હવે વિલ યુ પ્લાન્ટ અ ટ્રી ઇન અ યર. આ ક્વેશ્ચન છે. ક્વેશ્ચનની શરૂઆત વિલ વડે જ કરવી પડશે. વિલ. અ ટ્રી ઓબ્જેક્ટ. અ ટ્રી. શું આવશે? બી. વિલ અ
ટ્રી બી, પ્લાન્ટનું શું લખશો? પ્લાન્ટેડ બાય યુ ઇન અ યર ક્વેશ્ચન માર્ક. બરાબર, ફરી વખત જોઈ લેજો વ્યવસ્થિત. ટ્રીઝ શુડ બી પ્રોટેક્ટેડ બાય અસ, દે મસ્ટ નોટ બી કટ બાય અસ નીડલેસલી, ઇનફ રેન વુડ નોટ બી, V3 તમારે લખવાનો છે, V3 બાય અસ વિધાઉટ ડેમ. વિલ અ ટ્રી બી પ્લાન્ટેડ બાય યુ ઇન અ યર ક્વેશ્ચન માર્ક. હવે નીચેનો ફકરો જુઓ, રામુભાઈ વાળો. રામુભાઈ સેલ્સ મિલ્ક, he keeps butter too from selling, he earn enough money, he runs his shop nicely. દરેક ક્રિયાપદમાં તમે જોશો ક્રિયાપદ એસ પ્રત્યય છે. બરાબર, એટલે આ કયો કાળ ગણાશે? જે ક્રિયાપદને એસ અથવા યસ પ્રત્યય હોય એટલે એ આપણો સાદો વર્તમાન કાળ ગણવો. અને સાદા વર્તમાન કાળની અંદર 3 ટુ બીસ છે. કયા કયા? એમ, ઇઝ અને આર. ચાલો, તો અહીંયા મિલ્ક સૌ પ્રથમ લઈશું આપણે. મિલ્ક, પછી લખીશું ઇઝ, સેલનો સોલ્ડ બાય રામુભાઈ. બરાબર, પછી જુઓ હી કીપ્સ બટર. બટર અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો? ઓબ્જેક્ટ. તો લખીશું બટર ઇઝ, કીપનું શું આવશે? કેપ્ટ. બટર ઇઝ કેપ્ટ બાય હિમ ટુ ફોર સેલિંગ. પછી હી અર્ન્સ ઇનફ મની. બરાબર, તો ઇનફ મની શું લેવાનો? ઓબ્જેક્ટ. ઇનફ મની, ઇનફ મની ઇઝ, અર્નનું શું આવશે? અર્નેડ. ઇનફ મની ઇઝ અર્નેડ બાય હિમ. હી રન્સ હી શોપ નાઇસલી. નાઇસલી અધર વર્ડ આવશે, અન્ય શબ્દ આપણે લેવાનો પહેલાં શોપ. શોપ સોરી હીસ લખવો પડશે. હીસ શોપ ઇઝ રન રેન રન. V3 શું થશે? રન જ થશે. રન રેન રન. his shop is run by him nicely. અહીં આપણો ફકરો નંબર 4 કમ્પ્લીટ થઈ રહ્યો છે. ફરી એક વખત જુઓ. મિલ્ક ઇઝ સોલ્ડ બાય રામુભાઈ, બટર ઇઝ કેપ્ટ બાય હિમ ટુ ફોર સેલિંગ, ઇનફ મની ઇઝ અર્નેડ બાય હિમ. અર્નેડ એટલે કમાવવું. હિઝ શોપ ઇઝ રન બાય હિમ નાઇસલી. હવે આપણે જોઈએ ફકરો નંબર 5. 5th નંબરમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ગ્રેહામ બેલ invented the telephone. He made the life easy. We should thank him. We use phones of various types today. જો ગ્રેહામ બેલ ઇન્વેન્ટેડ, ઈડી પ્રત્યય આવ્યો છે. બરાબર, અહીંયા મેકનું મેડ થયું છે. બરાબર, એટલે પ્રથમ વાક્ય જે છે એ આપણું સાદા ભૂતકાળનું છે. આ જે છે ને વિદ્યાર્થી મિત્રો, ધ ટેલિફોન ઓબ્જેક્ટ લઈ લેવાનું. ધ ટેલિફોન, ધ ટેલિફોન, પછી શું આવશે? વોઝ. ઇન્વેન્ટેડ કરવું એટલે શોધ કરવો. બાય ગ્રેહામ બેલ, ફૂલ સ્ટોપ. ઇટ મેડ ધ લાઈફ ઇઝી. ધ લાઈફ શું છે અહીં? ઓબ્જેક્ટ. તો લખાય ધ લાઈફ, પછી શું આવશે? વોઝ. મેડનું V3 મેડ જ થશે. ધ લાઈફ વોઝ મેડ બાય ઇટ
પછી લખી દેવાનું ઇઝી. વી શુડ થેન્ક હિમ. અહીંયા શુડ આવ્યો છે એટલે શું આવશે? મોડલ એક્ઝ્યુલરીઝ. એટલે અહીંયા લખાશે થેન્ક હિમ. તો હિમ શું છે? ઓબ્જેક્ટ. તો હિમનું શું કરશો? હી શુડ બી. થેન્કનું શું લખાશે? થેન્કડ બાય વીનું અસ. વી યુઝ ફોન્સ ઓફ વેરિયસ ટાઈપ્સ. અહીંથી તમે લઈ લો ફોન્સ ઓફ વેરિયસ ટાઈપ્સ. આ ઓબ્જેક્ટમાં લઈ શકો તમે. તો લખાશે ફોન્સ ઓફ વેરિયસ ટાઈપ્સ આર. કેમ કે વી યુઝ, આ વાક્ય કયું છે? સાદા વર્તમાન કાળનું છે. વી યુઝ ફોન્સ ઓફ વેરિયસ ટાઈપ્સ ટુડે. સાદા વર્તમાન કાળ છે, વેરિયસ ટાઈપ્સ છે એટલે અહીંયા આપણે આર લેવો પડશે. એક કરતાં વધારે અલગ અલગ પ્રકારના ફોનની વાત કરવામાં આવી છે. તો ફોન્સ ઓફ વેરિયસ ટાઈપ્સ આર યુઝનું શું થશે વિદ્યાર્થી મિત્રો? યુઝડ બાય અસ ટુડે છે તો ટુડે. બરાબર જોઈ લેજો ફરી એક વખત. The telephone was invented by Graham Bell. The life was made by it easy. He should be thanked by us. Phones of various types are used by us. એ છેલ્લો ફકરો. 6 ફકરા પછી આપણો અહીંયા ટોપિક પૂરો થઈ જશે અને વિડીયોના અંતમાં તમને આવા ફકરા જે મળશે એ તમારે હોમવર્ક તરીકે લખવાના રહેશે. ચાલો, પેરેગ્રાફ નંબર 6. Mihir can operate computers. He can repair it too. He prepares softwares also. He has bought a new computer today. જો આ વાક્યની અંદર કેન છે એટલે શું થયું? મોડલ એક્ઝ્યુલરીઝ. કોમ્પ્યુટર શું છે? ઓબ્જેક્ટ. એટલે શું લખાશે? કોમ્પ્યુટર્સ. કેનનો કેન. પછી આવશે બી. ઓપરેટનું શું લખશું વિદ્યાર્થી મિત્રો? ઓપરેટેડ બાય મિહિર. જો ફરી આ વાક્યમાં પણ કેન છે એટલે આ પણ મોડલવાળું જ છે. હી કેન રિપેર ઇટ. તો આ ઇટ જે છે એ આપણો ઓબ્જેક્ટ છે તો અહીંયા લખીશું ઇટ કેન બી. રિપેરનું V3 શું આવશે? રિપેર્ડ બાય હિમ. હવે જો અહીંયા ક્રિયાપદ તમે જુઓ છો અહીંયા એસ પ્રત્યય છે. પ્રિપેર્સ એસ પ્રત્યય દેખાય છે એટલે આ સાદો વર્તમાન કાળ. હી પ્રિપેર સોફ્ટવેર્સ. સોફ્ટવેર જે છે વિદ્યાર્થી મિત્રો એ ઓબ્જેક્ટમાં આવશે. સોફ્ટવેર્સ આર. આર કેમ આવ્યું? કેમ કે આ સંપૂર્ણ વાક્ય સાદા વર્તમાન કાળનું છે અને સોફ્ટવેર એટલે એક કરતાં વધારે સોફ્ટવેરની વાત કરવામાં આવી છે તેથી ત્યાં શું આવશે? આર. સોફ્ટવેર્સ આર. પ્રિપેરનું શું લખશો? પ્રિપેર્ડ બાય હિમ. ચાલો હવે જુઓ આ વાક્યની અંદર હેઝ છે એટલે કયો કાળ થયો? પૂર્ણ વર્તમાન કાળ. હી હેઝ બોટ અ ન્યૂ કોમ્પ્યુટર. અ ન્યૂ કોમ્પ્યુટર શું છે? ઓબ્જેક્ટ. અ ન્યૂ કોમ્પ્યુટર. હેઝ પૂર્ણકાળ છે એટલે શું આવશે? બીન. હેઝ બીન. બોટનું બોટ બાય. હીનું શું લખશો? હિમ. ટુડેનું ટુડે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 6 પેરેગ્રાફ કમ્પ્લીટ કર્યા છે અને અહીં આપણો એક્ટિવ પેશીનો ટોપિક પૂર્ણ થઈ રહ્યો છે. બરાબર. તમને આના વિડીયો પછી જે અંતમાં ફકરાઓ આપવામાં આવશે એ હોમવર્ક તરીકે કરવાના રહેશે. ધન્યવાદ.